રાજ્યના રસ્તાઓની હાલત તો જાણે કે ખસ્તા થઈ ગઈ છે। તમે જો ભૂલથી આવા રસ્તા પર નીકળ્યા તો તમારા કમરના હાડકા અને વાહનોના સ્પેર પાર્ટ્સ તૂટવાનું નક્કી છે। ત્યારે કમરતોડ ખાડાથી કેટલી પરેશાન છે જનતા, જોઈએ અહેવાલમાં। ગુજરાતમાં ખાડા રાજ। રસ્તા પરના ખાડાથી સાચવજો। કમર તોડી નાખે તેવા છે ખાડા। જો તમે ઘરમાંથી બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હેલ્મેટ પહેરવાનું તો ખાસ ભૂલતા નહીં। આવું અમે તમને ટ્રાફિક દંડથી બચવા માટે નહીં, પરંતુ રાજ્યના રસ્તા ઉપર પડેલા ખાડાઓથી બચવા માટે કહી રહ્યા છે। જી હા, મેઘરાજાએ રાજ્યભરમાં બોલાવેલી ધડબડાટીથી રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે, પરંતુ રસ્તાઓની આવી હાલત માટે એકલા મેઘરાજા જવાબદાર નથી। તંત્રના ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોના પાપે પણ રસ્તાઓની હાલત ખસ્તા થઈ ગઈ છે। સૌથી પહેલા મેગા સિટી અમદાવાદની હાલત જોઈ લો। શહેરનો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, દરેક વિસ્તારની એવી હાલત છે કે તમારા કમરના હાડકાં ખોખલા થઈ જાય। દર વખતે રસ્તાઓ બનાવવા માટે એએમસી મસ્ત મોટું બજેટ ફાળવીને રોડ બનાવે છે, ક્યાંક સમારકામ પણ કરે છે, પરંતુ અંતે એક વરસાદ આવે એટલે રસ્તાઓ તો જાણે ગાયબ જ થઈ જાય। અને આ રસ્તાઓના કારણે માત્ર લોકોના હાડકાં નહીં, વાહનોના સ્પેર પાર્ટ્સ પણ ઢીલા થઈ જાય છે। એવું નથી માત્ર મેગા સિટી અમદાવાદની જ હાલત આવી છે, ડાયમંડ સિટી સુરત શહેરમાં પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અઠવા ગેટના મુખ્ય રસ્તાની હાલત તો એવી થઈ ગઈ છે કે લોકો વગર ડીજે ડાન્સ કરતા થઈ ગયા છે। એક તરફ મેટ્રોની કામગીરીથી ટ્રાફિક જામ હોય છે, બીજી તરફ કમરતોડ ખાડા લોકોની હાલાકી વધારી રહ્યા છે। શું કહેશો, પરિવાર સાથે જઈ રહ્યા છો, રોડની હાલત શું છે? બહુ ખરાબ છે, બહુ ખરાબ છે, બહુ ખાડા થઈ ગયેલા છે। કેટલી તકલીફ પડે, શું કહેશો તંત્રને? બહુ તકલીફ પડે, તંત્રને એ જ કહેવા માંગુ છું કે વહેલામાં વહેલો કામ કરો એમ। કાકા શું કહેશો, કઈ રીતના પ્રસાર થઈ રહ્યા છો રોડ પર? દિવસથી કામ ચાલુ છે પણ અત્યાર સુધી કામ પૂરું થયું નથી। આ બધા લોકોને પ્રોબ્લેમ આવે છે, ખાડા થઈ ગયા છે, બધા સારી રીતે વર્કિંગ નહીં થાય છે, બહુ મુશ્કેલ આવે છે। કંઈ ના કંઈ બીમારી ઊભી થઈ જાય છે, કમરમાં તકલીફ થવા લાગી જાય, છાતામાં તકલીફ થાય છે। શું કહેશો પ્રતિનિધિઓને? પ્રતિનિધિઓને વિનંતી છે, અત્યારે વરસાદ ઓછી થઈ ગઈ છે તો રોડનું કામ ચાલુ કરવું જોઈએ છે। દરેક જગ્યા પર, આ જગ્યા પર નથી પણ દરેક જગ્યા પર એનું કામ કરવું જરૂરી થઈ ગયું છે। રાજ્યભરમાં પડેલા કમરતોડ ખાડાના કારણે લોકોને પડી રહેલી હાલાકીનો અહેવાલ ઝી24 કલાક સતત દેખાડી રહ્યું છે। ત્યારે અમારા અહેવાલના પડઘા ગાંધીનગર સુધી પડતા ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તૂટેલા રસ્તાઓને લઈને સરકારી અધિકારીઓને ખખડાવ્યા હતા, જેથી સીએમના ઠપકા બાદ જાગેલું સ્થાનિક તંત્ર હવે તાબડતોબ રાજ્યમાં તૂટેલા રસ્તાઓ રિપેર કરવામાં લાગી ગયું છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।